તો વિદ્યાર્થી મિત્રો કેમ છે તમને બધાને? રાઈટ, આપણે વાત કરી કે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ ઓકે અને બળની બધાની વાતચીત કરી, સંપર્ક બળ અને બિન સંપર્ક બળ આપણે વાતચીત કરી કે સંપર્ક બળ કોને કહેવાય કે ક્યારેક આપણે જ્યારે કોઈ સંપર્કમાં આવીને આપણે બળ લગાડી છે તેને આપણે કહીએ છીએ સંપર્ક બળ. બિન સંપર્ક બળ કોને કહેવામાં આવે છે કે આપણે કોઈ પણ સંપર્ક નથી થતો પદાર્થ ઉપર અને છતાં પણ તે પદાર્થ ગતિ કરે છે તો તેની અવસ્થા બદલે છે, તેને આપણે કહીએ છીએ બિન સંપર્ક બળ. રાઈટ, તેમાં આપણે જોયું ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન બળ. ઓકે, પછી જોયું છે કે ગુરુત્વાકર્ષણ બળ બિન સંપર્ક બળમાં. ઓકે, તો હવે આપણે બળ વિશે તો માહિતી મેળવી લીધી, પણ હવે આપણે વાત કરી છે દબાણ વિશે. તો હવેનો આપણો ટોપિક છે તો કે દબાણ. દબાણ આપણે વાતચીત કરી લીધી છે. ઓકે, તમે પાછલા ધોરણમાં તમને ખ્યાલ છે કે જે કે બી પવન છે, વંટોળ આવે છે, વાવાઝોડું આવે છે, હે તો શું થાય છે કે જેના લીધે આપણા ઘરના નળિયા કે બધું જે કે બી છત બત જે હોય છે તે ઘણા બધા મતલબ કે જેના છાપરાવાળા ઘર હોય છે, રાઈટ, તો એનું છાપરું, ઘરનું છાપરું ને બધું ઉડી જતું હોય છે. તો આવું શું કરવા માટે થતું છે? વાવાઝોડું કે વંટોળ આવવાથી ઘરના છાપરા ઉડી જાય છે, બરાબર. તો આવું શું કરવા માટે થાય છે? આપણે જોયું હોય, જો આપણે જોયું હતું કે કેટલું મોટું વાવાઝોડું અથવા તો ચક્રવાત હોય છે, રાઈટ, એ ચક્રવાત જ્યારે આવે છે ફૂલ સ્પીડમાં, હવે કે એની કેટલી બધી ગતિ પણ હોય છે, રાઈટ. તો એ ગતિ હોય છે, ગતિમાં હોય છે, તેના ઉપર બળ, તે બળ અને શું દબાણ બે સાથે કંઈક સંબંધ છે. આપણે જોઈએ કે જ્યારે કોઈ ઘરનું છાપરું છે, રાઈટ, આ ઘર છે, ઓકે, તો આ છાપરાવાળું ઘર છે, તો જ્યારે ચક્રવાત આવે છે, મતલબ કે એકદમ મોટું વંટોળ આવે છે, તો આ વંટોળના લીધે શું થાય છે કે આની જે છત હોય છે તે ઉડી જતી હોય છે, એની છત જે છે તે ઉડી જતી હોય છે. હવે એવું તે શું થતું હોય છે? એવું તે કંઈક તો થતું હશે જેથી કરીને આપણે કહી શકીએ કે જ્યારે કંઈક એવું રિલેશન હશે કે બળ અને દબાણને કંઈક સંબંધ છે જેથી કરીને આ વસ્તુ થતી હોય છે. ઓકે, તો ઘરનું જે કંઈ બી છાપરું છે ઉડી જાય છે, તો મતલબ શું થાય કે બળ અને દબાણ વચ્ચે કંઈક સંબંધ હશે. આપણે જોઈએ કે જે કંઈ બી વંટોળ છે, ચક્રવાત છે, વાવાઝોડું છે, તે કેટલી કંઈક સ્પીડમાં, અમુક સ્પીડમાં આવતું હોય છે. ઓકે, જેટલી સ્પીડમાં આવતું હોય છે તો તેની ઉપર કંઈક બળ લાગતું હશે. ઓકે, તો કંઈક દબાણ પણ લાગતું હશે. દબાણના લીધે શું થાય કે આપણા ઘરના છત બત બધું છે ઉડી જતો હોય. ઇવન આપણે તેની આજુબાજુ જોઈએ તો આપણે પણ હવામાં ઉડતા હોય છે એની સાથે. ઓકે, આપણે ઘણા બધા પિક્ચરોમાં એમાં જોયું હશે કે જ્યારે આટલું મોટું વંટોળ આવતું હોય છે તો શું થાય કે આપણે વાહનમાં બેઠો તો વાહન પણ આપણી સાથે ઉડવા માંડે. ઓકે, એવી જ રીતે પછી આપણે દબાણની વ્યાખ્યા કહીએ. દબાણની વ્યાખ્યા શું હશે તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. આપણે કહીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ, એને આપણે પી વડે દર્શાવીએ છીએ. પી એટલે શું તો કે પ્રેશર. પ્રેશર આપણે કહીએ છીએ દબાણ, બરાબર. દબાણ કોને કહેવાય છે તો કે એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. રાઈટ, આપણે કહે છે તેને દબાણ. દબાણ એટલે કે શું તો કે પ્રેશર. ઓકે, હવે આપણે તેનું સૂત્ર બનાવવું હોય તો દબાણ P બરાબર કે જે કંઈ બી બળ લાગે છે તે અને કોના ઉપર બળ લાગે છે તો કે જે સપાટી ઉપર બળ લાગતું હોય છે તેનું ક્ષેત્રફળ. જે સપાટી, બરાબર, એટલે કે પૃષ્ઠ પર લાગતું, આપણે કહી શકીએ કે લાગતું
હોય તેનું ક્ષેત્રફળ. જે સપાટી પર લાગતું હોય તે કેટલી સપાટી ઉપર લાગે છે તેને આપણે કહીએ. સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. હવે આ રહ્યું ને આપણે એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાની ટ્રાય કરીએ. ચાલો હવે આપણે કોઈ એક વસ્તુ છે જેના ઉપર કોઈ એક લાકડાનું પાટિયું છે. ઓકે, આપણે શું કરીએ છીએ કે આના ઉપર આપણે ખીલ્લી મારીએ છીએ. આના ઉપર આપણે શું કરીશું તો કે ખીલ્લી મારી છે. આ શું છે તો કે ખીલ્લી. ઓકે, ખીલ્લી. અને આ છે આપણું લાકડાનું પાટિયું. ઓકે, આ છે આપણું લાકડાનું પાટિયું. હવે આપણે લાકડાના પાટિયા ઉપર શેનાથી હથોડીથી આપણે શું કરીશું તો કે મારી છે. આ છે આપણી હથોડી. ઓકે, હથોડીથી આપણે મારી છે. આપણે ખીલ્લી બધાને ખબર છે ખીલ્લી કેવી હોય છે. ઓકે, તો ખીલ્લી જે આપણે વાત કરી તો ખીલ્લી કેવી હશે તો કે ઉપરની સાઈડથી મોટી અને થોડીક નીચેની સાઈડથી અણીવાળી હોય છે. ઓકે, તો ઉપરની સાઈડથી મોટી હોય છે એટલા માટે શું થાય કે આ જે કંઈ પણ ભાગ રહ્યો તે શું છે કે તેનું મોટો ભાગ. બરાબર, આ મોટો ભાગ છે એટલે કે આ એની સપાટી છે. હવે સપાટીનું ક્ષેત્રફળ એટલે તમને બધાને ખ્યાલ જ છે ક્ષેત્રફળ કોને કહેવાય. ઓકે, તમે ગણિતમાં તમે ભણો છો ક્ષેત્રફળ કોને કહેવામાં આવે છે. ક્ષેત્રફળ એટલે કે શું કે આ જે કંઈ બી ખીલીની ઉપરની સપાટીનું આ જેટલો પણ ભાગ છે તેને આપણે કહીએ છીએ તેનું ક્ષેત્રફળ. ઓકે, તો ક્ષેત્રફળ પર જે સપાટી ઉપર આપણે જેટલું બળ લગાડીએ છીએ ઓકે એને આપણે કહીએ છીએ તેને આપણે જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. મતલબ કે આપણે ખીલીની ઉપરની સપાટી પર આપણે બળ લગાડીએ છીએ હથોડી દ્વારા તો શું થાય છે આપણે હથોડીથી મારીએ છીએ તો શું થાય કે ખીલી છે તે નીચે લાકડામાં ખૂંચતી જાય છે. હથોડી દ્વારા ખીલી પર બળ લગાડવાથી તે ખીલી લાકડામાં ખૂપે છે મતલબ કે ખૂંચે છે. ઓકે, હવે આપણે શું કર્યું તો કે ખીલીને ઊંધી કરી નાખી. જ્યારે આપણે ખીલીને ઊંધી કરી નાખી છે મતલબ કે જે અણીવાળો ભાગ જે હશે તે ઉપરની તરફ હશે અને જે નીચેનો ભાગ હશે મોટો ભાગ હશે સપાટીવાળો તે નીચેની તરફ હશે. ત્યારે આપણે લાકડામાં ખીલી કોપવાની ટ્રાય કરી છે તો શું ત્યારે ખીલી ખૂંચશે તો કે ના, ખીલી ખૂંચતી નથી. ખૂંચી જશે પણ છતાં કેટલી બધી વાર લાગશે. રાઈટ, કારણ કે આ જે કે બી સપાટી જે છે તે કેવી થઈ ગઈ તો કે ઓછી થઈ ગઈ. સપાટી કેવી થઈ ગઈ તો કે ઓછી થઈ ગઈ. રાઈટ, ઓછી થવાના લીધે શું થશે કે તેના ઉપર જે કંઈ બી બળ છે તે ઓછું લાગશે. જે દબાણ છે તે કેટલું લાગશે તો કે ઓછું લાગશે. અને નીચેની જે સપાટી છે તે ઓકે તો શું થઈ જાય કે જે કંઈ પણ જે દબાણ છે તે આપણે વધારે દેવું પડશે. બળ છે તે પણ આપણે વધારે દેવું પડશે. શું થાય કે જ્યારે કોઈ પણ પદાર્થ છે રાઈટ તેની સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય તો દબાણ છે તેનું મૂલ્ય તો શું થાય તો કે વધી જાય છે. કોઈ પણ પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ ઓછું હશે તો દબાણનું મૂલ્ય વધુ હોય છે. તો દબાણનું મૂલ્ય આપણને વધુ જોવા મળતું હોય. હવે આપણે વાત કરી કે એટલા માટે જ આપણે જોઈએ કે જે કઈ બી કુલી જે હોય છે ઓકે તે શું કરે તો કે જે કઈ બી આટલા મોટા મોટા આપણા સામાનો છે બરોબર તે આપણા પોતાના માથા ઉપર લઈ જાય છે. એટલા માટે શું કરે કે દબાણને ઓછું કરવા માટે તે પોતાના માથા ઉપર આખો એક બીજો પટ્ટો બાંધી દે છે. રાઈટ, તે બાંધી દે જેથી કરીને શું થાય કે દબાણ છે તે ઓછું લાગે, તે ભાર છે તેને ઓછો લાગતો હોય છે. ઓકે, તો હવે આપણે વાત કરી કે જે કઈ બી કુલી તે ભાર અથવા તો આપણે કહીએ કે દબાણને
ઓછું કરવા પોતાના માથા પર કપડું વીંટે છે. આનો લીધે શું થાય છે કે સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. ક્ષેત્રફળ વધે છે, જેથી દબાણ માથા પર ઓછું લાગે. જેથી માથા પર છે તેને દબાણ ઓછું લાગતું હોય છે. રાઈટ, આપણે જોયું કે કોઈ પણ પદાર્થ છે બરોબર, તે દબાણ શું કરવા માટે લાગે છે? આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થ છે તેની સપાટી જેટલી વધારે હશે તેટલું દબાણ છે તેના ઓછું લાગતું. સપાટી જેટલી નાની હશે તો શું થાય કે દબાણ છે તેટલું વધારે લાગે. આપણે ખીલીને ઊંધી કરવાની વાતચીત કરી, રાઈટ, તેવી જ રીતે ખીલી જે છે તે સીધી રીતે આપણે મારીએ તો શું થાય કે તેના પર આપણે એક થી બે જ વખત આપણે દબાણ દેવું પડે તો ખીલી અંદર ઘૂસી જાય છે. પણ જ્યારે આપણે ખીલીને ઊંધી રાખી છે તો સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું? સપાટી એને ઓછી મળે છે આપણને, રાઈટ. તો આપણે મારી જાય તો પણ કેટલું આપણે બળ લગાડીને કેટલું આપણે દબાણ આપશું ને ત્યારે માંડ છે તે અંદર લાકડામાં ખૂંચશે, ત્યાં સુધી ખૂંચશે નહીં. તો એટલા માટે આપણે કહી શકીએ કે જે કાંઈ બી સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે તેટલું દબાણ ઓછું હોય છે. સપાટીનું ક્ષેત્રફળ જેટલું નાનું તો તેટલું દબાણ વધારે, રાઈટ. તો આપણે દબાણ વિશે થોડી ઘણી માહિતી તો મેળવી, હજી આપણે દબાણ વિશે વધુ માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે તેના વિશે હજી વધુ માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જ્યારે કોઈ પણ સપાટી ઉપર આપણે મારીએ છીએ બરાબર, તો એના ઉપર કંઈક દબાણ ઉત્પન્ન થાય છે. આપણે જોયું કે જ્યારે ખીલી ઉપર આપણે મારીએ છીએ, ઓકે, હથોડી દ્વારા આપણે મારીએ છીએ તો શું થાય છે કે આપણે જે હથોડી દ્વારા મારીએ છીએ તો આપણે એક તો બળ આપીએ છીએ, રાઈટ. અને સપાટી જેટલી વધારે હશે, સપાટી વધુ હોય તો શું આપણે તો કહી શકીએ તો દબાણ ઓછું. સપાટી વધુ તો દબાણ ઓછું હોય છે. તેવી જ રીતે આપણે કહી શકીએ કે ખીલીને જ્યારે આપણે ઊંધી કરી નાખીએ છીએ, ઊંધી કરીને આપણે જ્યારે તેના ઉપર મારીએ છીએ, રાઈટ, એટલા માટે શું થાય? સપાટી ઓછી તો દબાણ વધુ. એટલે કોના ઉપર દબાણ વધારે આવે? કે જ્યારે આપણે જે સપાટી રહી ને સપાટી એના ઉપર દબાણ વધારે આવે. એ જગ્યાએ નહીં કે જે જગ્યાએ આપણે નીચેની સાઈડ દબાણ વધારે આવે એવું ન હોય. જે સપાટી ઉપર આપણે મારીએ છીએ, ઓકે, તે સપાટી ઉપર દબાણ છે ઓછું અથવા વધારે આવે, રાઈટ. તો આપણે કહી શકીએ કે જ્યારે સપાટી છે તે બહુ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે, ઓકે. આપણે કહી શકીએ કે જ્યારે કોઈ ધારદાર વસ્તુ હોય છે, અણીદાર જે કંઈ બી વસ્તુઓ હોય છે, આપણે ઓજારો આપણે કહીએ, અણીદાર ઓજારો, કરવતની આપણે વાતચીત કરીએ બરોબર, કરવત જે છે તો તે શું હોય છે? આપણે કરવત હોય તો તેમાં જે કંઈ બી તેના ઓજારો જે હોય છે, કોઈ પણ કાપવાના, મારવા, કે કાતરના, રાઈટ, કાંઈ પણ કાપવાના ઓજારો જે હોય છે તે કેવા હોય છે? તો કે ધારદાર હોય છે. ધારદાર હોવાનું કારણ શું છે? તો કે નીચેની સાઈડ તે ધારદાર હોય છે. આ જે કંઈ ભાગ રહ્યો તે ધારદાર હોય છે, રાઈટ. હવે કોઈ પણ ઓજાર તે અણીવાળા જોવા મળે છે. અણીવાળા જોવા મળે છે. કોઈ પણ ઓજાર હોય છે તે અણીવાળા જોવા મળે છે. હવે અણીવાળા હોવાથી શું થાય છે કે અણીવાળા હોવાથી આપણે બળ ઓછું લગાડવું પડે, રાઈટ. બળ ઓછું લાગે અને દબાણ પણ ઓછું લાગે. ઓકે, આપણે કહી શકીએ કે અણીવાળા ઓજારોના લીધે શું થાય કે આપણે જે કંઈ બી બળ લગાડી છે તે પણ ઓછું લાગે અને જે કંઈ બી આપણે દબાણ જે છે તે પણ ઓછું લાગે. કારણ કે સપાટી છે તે શું થઈ જાય તો કે વધી જાય છે,
સપાટીનું ક્ષેત્રફળ છે તે વધી જાય છે. જ્યારે આપણે આ પર્વતને જોઈએ છીએ, રાઈટ, એ શું છે તો કે તેની ઉપરની સપાટી કેવી છે તો કે વધારે છે, નીચેની સપાટી કેવી છે તો કે ધારદાર ઓછી છે. આપણે બળ ક્યાં લગાડી છે તો કે અહીંયા ઉપરની સપાટી તરફ બળ લગાડી છે ને, રાઈટ. તો જે કે ઉપરની સપાટી છે તે કેવી છે તો કે મોટી છે. તો મોટી હોવાને લીધે શું થશે કે દબાણ ઓછું લાગશે, આપણે એટલી બધી વધારે મહેનત નહીં કરવી પડે, રાઈટ. એવી જ રીતે આપણે કહી શકીએ કોઈ પણ સપાટી છે તેમાં આપણે સપાટી જેટલી વધારે તો દબાણ જેટલું ઓછું, સપાટી જેટલી ઓછી તો દબાણ એટલું જ વધારે લાગતું હોય છે, રાઈટ. આપણે કહી શકીએ કે જે કંઈ બી બળ અને દબાણ તે બંને એક સાથે કામ કરતા હોય છે. આપણે કેવી રીતે કહી શકીએ તો કે જે કંઈ બી દબાણની આપણે વ્યાખ્યા જોઈએ, દબાણ જે છે તે શું છે તો કે બળ અને તેના છેદમાં સપાટી પર લાગતું બળ, જે કંઈ બી લાગતું બળ હોય છે તેનું ક્ષેત્રફળ કેટલું હોય છે તેના ઉપર ડિપેન્ડ કરે. ઓકે, તો આપણે કહીએ જે કંઈ બી બળ આપણે લગાડી, ધારો કે આપણે બળ લગાડી છે 10 કિલો જેટલું બળ લગાડી છે અને સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે, સપાટીનું ક્ષેત્રફળ છે આપણે કહી શકીએ કે 1 મીટર. તો જે કંઈ બી આપણે કહીએ કે દબાણ કેટલું હશે તો કે 10. ઓકે, તો આપણને દબાણ છે તે કેટલું મળી જાય તો કે 10. ઓકે, એવી જ રીતે હવે સપાટી છે. ઓકે, હવે આપણે કહીએ તો કે બળ છે તે 10 કિલોગ્રામ જ લગાડી છે, પણ જે કેવી સપાટી છે તે કેવડું છે તો સપાટી છે મતલબ કે ક્ષેત્રફળ છે તે કેવડું છે તો કે 100 મીટર જેટલું. સપાટી જે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડી તો સપાટી છે કેટલી 100 મીટર જેટલી છે ને, તો પણ દબાણ આપણને કેટલું મળશે તો કે વધારે મળે. દબાણ છે તે દબાણ આપણને ઓછું મળશે, સોરી, દબાણ છે કે ઓછું મળે. હવે આપણે આનો ભાગાકાર કરીએ 10/10, અહીંયા 10 મતલબ કે 1/10 જેટલું પ્રેશર મળશે આપણને, 1/10 જેટલું આપણે દબાણ મળી જતું હોય છે. ત્યારે ઉપરની આપણે વાત કરી સપાટી કેવડી છે તો કે 1 મીટરની સપાટી છે, રાઈટ. તો સપાટી ઓછી હોવાને લીધે શું થાય છે કે દબાણ છે તે આપણને તો કે 10 જેટલું દબાણ છે, આપણે 10 કિલોગ્રામ જેટલું આપણે દબાણ લગાડવું પડે છે. ઓકે, હવે જોયું કે આપણે જે કેવી સપાટી જે છે તે આ કેવી છે તો કે નાની સપાટીનું ક્ષેત્રફળ, જ્યારે આ જે છે તે કેવું છે તો કે મોટી સપાટીનું ક્ષેત્રફળ. સપાટી કેવી છે તો કે મોટી, બરાબર. મતલબ કે આપણે કહી શકીએ એરિયા કેવડો છે તો કે મોટો એરિયા છે, રાઈટ. મોટો એરિયા હોવાને લીધે આપણે દબાણ કેવું કરવું પડે તો કે ઓછું કરવું પડે. નાનો એરિયા હોવાને લીધે શું કરે તો કે દબાણ છે આપણે સાવ વધારે દેવું પડે. ઓકે, તો આપણને આટલી વસ્તુ તો ખબર પડી જ ગઈ. હવે આપણે બીજી ઘણી બધી વસ્તુ શીખવાની છે, તો ચાલો આપણે તેના તરફ આગળ વધીએ.